ધારાસભ્યશ્રીની ગેરવર્તણૂક અને ધારાસભ્યશ્રીના અમારા વિસ્તારમાં મુસ્લિમોની રોજીરોટી અને નોકરી બાબતનો મોટો પ્રશ્ન છે. તેમાં કોઈપણ જાતનું સાંભળતા નથી અને અવરોધ ઊભા કરીને ધારાસભ્યના અણબનાવ ખાતા ધારાસભ્યથી નારાજ થઈને આજે રાજીનામું આપું છું. આપ શ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને 2011માં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું. 3 ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને 2011થી લઈને 2018 સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે. હવે પછી આપનું પગલું શું છે? અત્યારે કશું વિચાર્યું નથી, પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે. તમે સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો. અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી, ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહભાઈ અને હાંસોદ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા, પણ ત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી.